તમારા બેના 25 વર્ષ પૂરા થયા કંઈક આમ લઈ જવા પડે છે આંબા. અને ઘરે આવીને જો ડાયરેક્ટ અહીંયા અત્યારે ચા બની ગયો તો ભાઈ ચા પી લે ડાયરેક્ટ. હવે આ લખનવી ટાઈપનો કુર્તો લઈ આવ્યા છે હમણાં કથા માટે. જો આજો આજો હું છે પણ ના કઈ રહ્યો હું હે હું નહીં બકરું છો બકરું. હાલો એ તો હે ને નવરી છે. હવે સવારના 7:30 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આ બાજુ સવારમાં જો અત્યારે ભાખરી બનવા મળી. ગુડ મોર્નિંગ. અને આ બાજુ આજે પપ્પા વહેલા ઉઠીને નીચે તૈયાર થઈને આવી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ને આ બાજુ જો અત્યારે તો ભાખરી બનાવે. કાલ સાંજે શું બનાવ્યું હતું હે? હા ચાઇનીઝ ભેળ જોયું. સારું ખાતે રાખ ખરે. હા ને આ બીજી કાંઈ નહોતું ત્યાં શું હતું કહું. જો એક તો ડ્રાયફ્રૂટવાળી બરફી હતી, અંદર આખું નકરું કાજુ બદામ ને કિસમિસ ને એવું બધું મિક્સમાં નાખી. નબળું જ કહેવાય ને. પછી લિક્વિડ હતું, પછી કંઈક મેસૂર હતો ને એમાં અંદર કંઈક લિક્વિડ ને રબડી માથે નાખેલી ને એવું કંઈક અલગ હતું. ક્યાં? હા કંઈક મેસૂર જેવું હોય ને એની અંદર રબડી ને એવું નાખેલું. હા એવું કંઈક લાગે કડક આમ એને ચમચીને ભાંગવું પડે. એટલે મીડિયમ. અને ભાઈ હતું પનીર પ્રસંદા એવું કંઈક હતું. શાકનું નામ હતું, પંજાબી શાક હતું, નાન હતી, એવું બધું હતું અલગ અલગ આઈટમ. ઓકે તો લાવો અત્યારે તો આ ભાખરી ખાવી જો ખાઈ લે. આ લગ્નના અત્યારે મેરેજના 25 વર્ષ પૂરા થયા, 26મું વર્ષ બેઠું. હેપી મેરેજ એનિવર્સરી. ચાલો તો ત્યાં જમવા લઈ જવાના હે. જોઈ નહીં તેમાં લઈ જવા પડે. 25 વર્ષ પૂરા થયા બેયના. હે તમારા બેયના 25 વર્ષ પૂરા થયા કંઈક આમ લઈ જવા પડે છે આંબા. અને એના હિસાબે જ શું કથા હે ને આજે રાખેલી હતી શનિવારે, પણ ટૂંકમાં અમુક કારણોસર કેન્સલ થયા. આને પેલા એવું થયું હતું ખબર નહીં હું કામ ભાઈ જય ભગવાનની ઈચ્છા. વાણ પેલા અમે હવન કર્યો હતો 2 વર્ષ પહેલા, ત્યારે ટૂંકમાં એવું થયું હતું એનિવર્સરી તારીખને દી રાખ્યું હતું 14 ફેબ્રુઆરીએ, પણ ત્યારે ન મેળવ્યું. જેવી ઈચ્છા ભાઈ અત્યારે એટલે હવે ગુરુવાર રાખી. હવે હાલો અત્યારે તો જો ગાંઠિયાને બધું ખોલે છે અને મારે આ ભાખરી ચા થઈ જાય એટલે ભાખરી નાસ્તો કરીને અને પછી ભાગું ડાયરેક્ટ ઓફિસે. ચાલો હવે અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો અને ઘરે આવીને જો ડાયરેક્ટ અહીંયા અત્યારે ચા બની ગયો તો ભાઈ ચા પી લે ડાયરેક્ટ. અને આ કાંઈક વળી બજારમાંથી કંઈક ખરીદી કરી એવા એની એનિવર્સરી છે તો એટલે નથી કર્યો. હવે આ લખનવી ટાઈપનો કુર્તો લઈ આવ્યા છે હમણાં કથા માટે. હે તો ન હાલે? કેટલા એક લીધા? 2 3 મને નો મજા આવે કુર્તો. હવે અત્યારે લખનવી છે ને કે બીજો છે? ઓકે ભાઈ તો અત્યારે કુર્તો આવી ગયો છે. અને બીજું શું આ લે પેન્ટ લીધા? વ્હાઈટ જ જોઈને આમાં તો હવે ચાલો ભાઈ અત્યારે પેલા ચા પી લઈ. બે ભાભુ દીકરીનો પ્રેમ જોવો અત્યારે. ક્યાં જાવું રે? પ્રોજેક્ટ કાલ સવારથી ચાલુ થાય છે. રવિ સોમ ને મંગળ. ટાઈમ તો મને યાદ નથી. લ્યો તઈ હું પા હું હે હું તો ને આખો દિવસ 3 દિવસ ને આ પ્રાઇમરી વાળા ને પ્રોજેક્ટ ને એવું બધું હે હા. બેંક ને એવું બધું ઊભું કર્યું હે. હા Brilliant વાળા તો પૈસા આપશે ને? પૈસા આપશે ને બેંકમાં? વેચવાનું કાંઈ થોડુંક હોય હવે. તો વેર વેર નહીં ફેર મેળો નોટ અ વેર. પછી છે ને છે ને નું કર્યું હે સાબુ હા. હોમમેડ હા. પછી રેઝિન આર્ટ લિપન આર્ટ ઈ બધાય હા. આર્ટ હા. નું હા. હે ઈ બધું હા. હે. હા બીજું કઈ? બીજું કાંઈ નહીં. આવજો. અને અમારી જ્વેલરી છે ઈ અમે છે ને તમારા ઓર્ડર મુજબ અમે તમને બનાવી દેશું. ઓકે તમારે જોઈએ એવી અમે તમને બનાવી તો દેશું. બનાવાલ અત્યારે આપો શું બનાવું છું? અહીંથી માં લગીનો ચેન બનાવી ઓલા નવેરા લગીનો. મહેંદી. હા લગભગ એક આખો પડ્યો હે. રાખો ને અડધો હોય કે આ લેખી હા અડધો તો એક હે. ચક્કર કરવા હે ખાલી. એ તો પેન્સિલથી કરી નાખે બોલ પેનથી.
બરાબર. તારે કરી દેવાનું. અમારું આઈડી ફોલો કરી લેજો. આ શેનું આઈડી? જ્વેલરીનું અમે બનાવ્યું છે એ. હા, શું છે આઈડી? મીન્સ ને શું આઈડી છે? ગર્લિસ ગેલેરી. હે? ગર્લિસ ગેલેરી. બકરીસ ગેલેરી? ગર્લિસ. ગર્લિસ? હા. વોટ ઇઝ ગર્લિસ? છોકરીઓ. ગર્લ્સ કહેવાય. ગર્લ્સ. ગર્લિસ નો કહેવાય. ગર્લિસ. ગર્લ્સ. વોટ ઇઝ ગર્લિસ? હાઉ ડુ પોસિબલ ધીસ? વોટ ઇઝ ગર્લિસ? ગર્લ્સ ઇઝ. ગર્લ્સ ઇઝ. હા, ઇલેન ભાઈ ગર્લ્સ ઇઝ ગેલેરી. Oh. અંડરસ્કોચ ગર્લ્સ અંડરસ્કોચ ગેલેરી અંડરસ્કોચ 04. 04. ઓકે ભાઈ, ફોલો કરી નાખજો કરવું હોય તો તમારી ઈચ્છા. ના. બાકી ID? મારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ. આઈડી તું મૂકી દેજે એમાં. હા. Mention કરજે ID ઓકે, એટલે બધે બીજું કાંઈ? ના, બીજું કાંઈ નહીં. ઓકે ભાઈ, તો હાલો ભાઈ, અત્યારે હવે બાલાજી મંદિરે જઈ આવું. શનિવારે તો દર્શન કરી આવું બાલાજી દાદાને. અને ત્યાં તો હવે શું કહેવાય, બાલાજી મંદિરે બધે ઓલી ગ્રીલું ગોઠવી દીધી. પહેલા એવું કઈ હતું ને, બહુ ધક્કા મૂકી થતી, હવે ગ્રીલું ગોઠવી દીધી. એટલે વૈચેથી ટૂંકમાં આવે ને વૈચે દર્શન કરીને વહી જતા. એ વારો નહીં આવે હવે બધાને. ગઈકાલે રાતે ટૂંકમાં ગયા હતા ને કેટરસની ઇવેન્ટમાં, ત્યાંથી ભાઈ રિટર્નમાં આવ્યા ત્યાં જતા આવ્યા હતા. તો ભાઈ એવું ગોઠવી દીધેલું છે. શું છે પણ? ના કઈ રહ્યો શું છે? આમ ખાપકી છે હેઠી આગી જા. રીંગણું કરને એકવાર. રીંગણું સો? રીંગણું નહીં, બકરું સો, બકરું. ના, એકવાર કરને. હાલો, એ તો હે ને નવરી છે. હું જાઉં બાલાજી મંદિર હવે દર્શન કરી આવું. કાયો કા હું આવું તા મમ્મી બોલાવે જા. નથી બોલાવતા. હું આવું. જો રાડ નાખી આયરવા. જો બોલાવે જા. હાલ હું આવું. હાલ જઈ. જા જો ડેલો ખોલ દો જા. ડેલો બંધ છે. હા, ખોલી દો જા. ના. ચાલો અત્યારે બાલાજી મંદિરે જઈને જો ઘરે આવી ગયા. ઘરે આ બાજુ રસોઈની તૈયારી થઈ. રસોઈમાં જો અત્યારે ભાખરી બનાવે છે અને અહીંયા ટમેટા સુધેરા છે. સેવ ટમેટા શાક કરવાના. શું કરવાનું હે? ટમેટાનું શાક અને ભાખરી અત્યારે કરી દઈ. અને આ બાજુ વળી અહીંયા કંઈક 3 જાંબુ પડ્યા. હવે 3 જાંબુ ક્યાં મેળે રાખ્યા? તારા એકના ત્રણે ત્રણ. હા, કેમ કોણ લઈ આવ્યો તે? બપોર લઈ આવી. તમે લઈ આવ્યો તેમ? ઓહો, પછી આજે એનિવર્સરી છે તો વળી મન થઈ ગયું લાગે લઈ આવવાનું. તો હાલો ભાઈ, આ 3 જાંબુ છે તો તેને એક જ ઝાટકામાં ઉલારી જાય. 9:05 થઈ ગઈ છે. અને આ બાજુ હવે અત્યારે જાય છે જમવા માટે બારે. હવે કદાચ ઢોસા બોસા છેલ્લે કંઈ કાંઈ ન હોય તો ઢોસા જ આવશે. આઈ નો. એટલે ભાઈ ઢોસા જ ખાવાના કા. તાજી ખાવું હોય ખાઈ લેજે. અમારે ઢોસા. તો ચાલો ભાઈ, જાય હવે જમવા. આ જો અત્યારે ઢોસા ખાવાય ભાઈ. અહીંયા વેઇટિંગ છે. હવે થોડીક વાર બેસવાનું રાહ જોઈ. પછી ટેબલ ખાલી થાય ત્યારે અંદર જવાનું થાય. અહીંયા બધા બેસી ગયા. ચાલો અત્યારે જો હજી ખાલી સંભાર આવ્યો હોય, બીજી ઢોસા ની બધું આવવાનું બાકી. ચાલો અહીંયા જો ફાઇનલી મૈસૂર ઢોસા આવી ગયા. એ 2 ઓઇલમાં આવી ગયા. અહીંયા ચીઝ વાળો આવવાનો બાકી, નાનો બાકી. ફાઇનલી જો ચીઝ વાળો આવી ગયો તો હવે જમી લઈ. અત્યારે જો રાતના 11:30 વાગી ગયા છે. અને હવે છે ને આ કેક લીધી હતી ને કાપવાનો વારો આવ્યો છે. અને મેં કીધું તું જમવા જાય એ પહેલાં એને કાપતા જાય, નો કાપી કે આવીને હવે કાપે. આ કેક આવી ગઈ 25 યર્સ કમ્પ્લીટ થયા તેની. જો હાલો આવતા રહ્યા. જો અત્યારે એની એનિવર્સરીની કેકમાં મીણબત્તી જગવે છે ઈ, અને હમણાં ફૂપાઈ ઈદ મારશે અને પછી કાપશે ઈ. તો અત્યારે મારો હાલો ફૂપ. હાલો, હેપી મેરેજ એનિવર્સરી હવે પૂરી થવા આવી છે. 1/2 કલાકની જ વાર છે. કરી નાખો. કાંઈ પેલા ચીક ખવાઈ ગઈ પછી. ચાલો કાપો. કાપો. ચાલો અત્યારે ખવડાવે છે. આ બાજુ કંઈક ફોન આવ્યો હોય કોકનો. હવે ફાઇનલી હવે કેક કટ થઈ ગઈ છે. અને રાતના 11:30 વાગી ગયા છે. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હું અમાર બે એમને ખવડાવો તો ખરા. હા તો હવે ખવડાવવા. તું ખવડાવ. ઓકે ભાઈ, ઉભારી 2 મિનિટ. ચલો સીન લઈ લી. હાલો. હું જાણ પહેલી વાર કહી કોઈની કાપી જ નહીં. લે હા તે ખવડાવ લે. બેજા. મેં કીધું નહીં હાલે, તમે ઢોસા ખાઈ લીધા ને તો. ના હાલે તો ખરા તું. ચાલ એને મોટો જો હે એમ કહી છે જો. હાલે લઈ બોલ છે.
બોલ હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે. ઓ ખવડાવી દે મને. આ રે મને દેવાનું છે. અમારી એનિવર્સરી છે આ પણ અમારે ખવડાવવાનું. ઉભો રહે, હાલે. ખમાલી નાલી આઈ હાલો આ બે વારા ફરતી વાર હાલી આ તમે ખાઈ લેવો. ચાલો ભાઈ તો હવે કેક ખાઈ લે અને આ વ્લોગ અહીંયા પૂરો કરી છે. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.